ચલ ઉઠા જામ તને તને લેડી આ પૂરું થાય ને એટલે રિવર્સ કરતો રહીજો. જય સિયારામ, જય રામજી મહારાજ, જય ખલાળાના પીર. રસ્તો એક બાજુ કઈ વાત એક બાજુ રસ્તામાંથી થોડોક રસ્તામાંથી એક બાજુ આવી એક જ જલ્દી. પધારો સાહેબ, પધારો. જય સિયારામ, જય રામજી મહારાજ, જય હરિશન સાહેબ, જય ખલાળા પીર. વાલા વાળા મારી ભેર રહેજો. પધારો જુસ્વા. જય રામાબેન, જય લખણી બાપ. સંતોના ચરણોમાં મારા દંડવત પ્રણામ. જય સિયારામ. બધા તાળીઓના નાદથી બાપ સદગુરુ હરિશન સાહેબ, અમરધામ ખલાળા, પાલાવાળા મારી ભેળે રહેજો બાપ. સંતન હોત સંસાર में જલી જાત બ્રહ્માંડ, નામ કેરી રહે છે હો તો ઠામ ઠામો ઠામ. 27 થી 28 વર્ષથી ખલાળાની સાથે સંકળાયેલો સાધુ તરીકે કોઈ પણ અવસર હોય, પ્રસંગ હોય તો જનકસિંહ બાપુ એટલે અમારા ભક્ત કુશળ 1008 શ્રી શ્રી મહામંડલેશ્વર જનકસિંહ સાહેબના ચરણોમાં વ્યાસપીઠ તરફથી મારા બાપ લાખ લાખ વંદન. જય સિયારામ, જય લખણી રામજી મહારાજ. એ સાધુ પણ સદાયને માટે પ્રેમ વરસાવે છે, સદાયને માટે પ્રેમ વરસાવે છે. અને સાધુ પોતાને ખૂબ પ્રિય છે, ખૂબ પોતાને પ્રિય છે. અને સાહેબે મને જણાવ્યું કે સમાજ હોય તો પુનિત મહારાજ બાપુ હું કેમ ન આવું. અને અવારનવાર મારી કથામાં તો સાહેબને આમંત્રણ હોય જ કે સાહેબ નાનો સાધુ છું પણ ગમે ત્યારે જ્યારે મારે આગળ પડે ને, અને સાહેબે કોઈ એવું વિચાર્યું નથી કે મારે જવું ન જવું. સાહેબને સમય હોય એટલે અવશ્ય પધારતા હોય છે. તો સમાજ વતી હું વિનંતી કરું, આપણે સાહેબનું સન્માન એક સાથે સાહેબે વ્યાસજીનું સન્માન કર્યું તો આપણે પણ આપણા એક કાળિયા રાજપૂત સમાજ. અને મેં તમને કીધું ને કે હરિશન સાહેબ અમારે વટવૃક્ષ વાવીને ગયા પણ કલ્પવૃક્ષ જનકસિંહ સાહેબે બનાવ્યું છે બાપ. કલ્પના કરો અને તમને જે કંઈ તમારા મનની ઈચ્છા હોય ને એ પૂરી થાય. એટલું બધું વિશાળ સાહેબનું અત્યારે હાલમાં નેટવર્ક જેને કહેવાય, બધા મહામંડલેશ્વર સાધુ સંતો સાહેબની એક જીવનધારાની રીતે જીવી રહ્યા છે. બધાએ મારા સાધુ સંતો આ જનકસિંહ સાહેબને ખૂબ પદવી આપી અને બધાને થયું નહીં ઠેકાણું છે. નહીંતર સાહેબે તો ના પાડી હતી કે રવા તો બધી જગ્યાએ નહીં હાજરી આપી હતી. બધાએ સંતોએ પ્રેમથી ભાવથી કીધું કે જ્યાં જ્યાં તમને સમય મળે ત્યાં પધારજો, પણ તમે હવે અમારું વિનત સ્વીકારો. એટલે આપણા રાજપૂત સમાજ અમરધામ ખલાળા હરિશન સાહેબ અત્યારે હાલના ગાંધીપતિ એવા જનકસિંહ સાહેબના ચરણોમાં હજુ ફરી ફરી મારા લાખ લાખ વંદન પ્રણામ. જય સિયારામ. આપણા સમાજ અગ્રણી સાહેબના સન્માન માટે પધારો જોડોભા. આપણે એક સાથે અમારે નામ મને આપવામાં આવ્યું હતું, નામ લાવો દો. જનકસિંહ સાહેબ મહામંડલેશ્વર 1008 શ્રી શ્રી
જસુભા સાહેબને વિનંતી કરું, જસુભા ખેડૂ, જસુભા આ બાજુ પધારો. અમરધામ આશ્રમ છલાળા જનકજી સાહેબનું સન્માન ફુલાર અને ચાદરથી સાહેબનું સન્માન કરશો. પધારવા. જય સિયારામ, જય લક્ષ્મણી. પધારો. સાહેબ ખૂબ આનંદ કરાયો. એટલો બધો આ બધું ટ્રસ્ટ મંડળ મજબૂત છે ને સાહેબ. રાતે 10 વાગ્યા સુધી મને છોડતા નથી. આ બધા આડા ભીડ છે. જય લક્ષ્મણી બાપ. હરિચંદ સાહેબ, જનકસિંહ સાહેબ, સાહેબનું સન્માન થયું તો સાહેબને વિનંતી કરું. પધાર્યા છું દાદા વડિયા હનુમાનના આંગણે. અને સાહેબ જે ઈચ્છા હતી ને જેટલી સાહેબ ઈચ્છા હતી એટલી આ સમાજે પરિપૂર્ણ સવાઈ કરી દીધી. તમારા જેવા સંતોના આશરે રહી. અને હરિશંકર સાહેબ મેં તમને સતત 3 દિવસથી કથા કહેતો જોઉં છું. સાહેબ અમારે જયાબાનો બહુ સપોર્ટ છે. એ આગળ બેઠા ને જયાબા, હા, સતત તમને યાદ કર્યા છે. કદાચ તમને હિડકી આવતી છે. હા, મને એમ થાય બપોરે સાહેબ ઉતાય છે ને આપણે યાદ કરીશું. બે અમે ભાવ અને પ્રેમથી ખૂબ તમને યાદ કરતા, સમાજ પણ ખૂબ યાદ કરતો. અમારા મહેમાન થયા સાધુ તરીકે. સાહેબે કોઈ દી એવું રાખ્યો જ નથી. મને કોઈ દી આ સંસ્કાર સાહેબ આપતા ગયા છે. સાહેબની પાસે મેં તમને વિનંતી કરી ને, હું ભણતો, હા ભણતો ત્યારે મને સાહેબ 50 રૂપિયા આપે તો એવું વિચારતો કે હાસ આમાંથી હું નોટું લઈશ, આમાંથી પેન્સિલ લઈશ. અને બહુ જૂનો નાતો મારે સલાળા ધામને આગળ. એમના આશીર્વાદ અત્યારની એ જ પરંપરાના ગાદીપતિ આપણા જનકસિંહ સાહેબ. મારે તો એમને મારી જરૂર નથી, મારે એમની જરૂર છે. કારણ આ વસ્તુ જે છે ને અત્યારે તો મોટું વટવૃક્ષ અને કલ્પવૃક્ષ બન્યું છે. તમારી કલ્પના કરો ને બાપ. ગઈકાલે મેં તમને કીધું ક્યાંય જાવ નહીં, પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે સેટે સેટે. આપણે નજીકમાં જ છે અમરધામ છલાળા. સરસ મજાનું આ તમે વિચાર કરો, તમને 12 મહિનામાં 3 ઉત્સવ કરાવે જ કોણ? આટલી તો અમારે જગ્યા બીજી છે ને પિરાણાની, એ કે છલાળા એટલે આપણે ન ચાલી શકીએ એવું અદ્ભુત સાહેબનું આયોજન. અમારે વનરાજસિંહ પણ સાહેબનું સન્માન કરી રહ્યા છે. જયાબા પણ સાહેબનું સન્માન કરી રહ્યા છે. સંત સખા ગુરુ સખા અંત સખાય કરા તુલસી કહે સજીવ તીનો વિશ્રામ છે સંતો યાદ હજી આપણા મલકમાં. છે સંતો યાદ હજુ આવા આપણા મલકમાં. નથી એમાં કોઈ કદી ન કે તારી બાપ. સંત આપણા મલકમાં આપણા મલકમાં નથી એમાં કોઈ કદી ન કેજો. તું નથી જાવું વાલા, નજીકમાં ગામ છે છલાળામાં બેઠા બાપુ, હરિસંગ નામ છે. તું નથી જાવું, નજીકમાં ગામ છે છલાળામાં બેઠા બાપુ, હરિસંગ નામ છે. અલખ લો લાગી છે દુનિયાદારી ત્યાગી છે. અલખ લો લાગી છે દુનિયાદારી ત્યાગી છે. નથી એમાં કોઈ ગાદીએ સાહેબ પિરાણું છે નામ છે. ગાદીએ છે જનકસિંહ સાહેબ પિરાણું છે નામ છે. जनकसिंह साहेब सदगुरु हरिशंकर साहेब गादीए से जनकसिंह साहेब. નથી એમાં કોઈ
વ્યાસપીઠ તરફથી પુરીબા સાહેબના ચરણોમાં 2551 રૂપિયા મારા તરફથી અર્પણ કરજો. કારણ કે જો સાહેબને યાદ હોય કે કથા વખતની તો મારી ભેટ પૂજા બાકી રહી ગઈ હતી, મેં અત્યારે પરિપૂર્ણ કરી દીધી કથાની છે. બરાબર, 2500 રૂપિયા મારા વતી સાહેબના ચરણોમાં અર્પણ કરો. કારણ કે વ્યાસપીઠનો અધિકારી નગર હું નીચે ઉતરીને એમના પગ પકડી લઉં, પણ આ મર્યાદા મને ના પાડે. કારણ કે ગમે એમ તો વેદ વ્યાસ જીવીશ અને એ પોતે પણ સમજુ છે. બરાબર, એટલે મારા તરફથી આપણા ખંડફાળામાંથી 2500 રૂપિયા આ ભક્તભૂષણ નથી પણ હવે મહામંડલેશ્વર 1008 શ્રી 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 તાલીઓથી વધાયેલો આ સમાજનું ગૌરવ. જગ્યામાં ફરો ત્યારે તમને ખબર પડે સાહેબની સાથે એટલું બધું મોટું બિરદ સંતોએ આપ્યું છે. આપણે બે મહેમાનને નથી સાચવી શકતા. આપણે મેં કીધું ને કે બહેનોને શું ગમે કે મહેમાન આવે એ ગમે, પણ કે નો શું ગમે કે રોકાય એ નો ગમે, મહેમાન નીકળી જવા દે. આ તો સતત મહેમાન ચાલુ, સતત મહેમાન ચાલુ. કેવી પરિસ્થિતિ થતી પણ 12 બીજનો ધણી બાપ આજ આખું છલાળા રામમય બની ગયું, આખું છલાળા રામમય. જામ પંપા સરોવરમાં લક્ષ્મણજીએ પૂછ્યું કે પ્રભુ આ વાતાવરણ કેમ પલટો મારી ગયું છે, ત્યારે પ્રભુ શ્રી રામે એટલું કીધું કે લક્ષ્મણ આ એક સબરી જે ભીલની દીકરી હતી એ ગુરુનો આદેશ હતો અને હુકમ હતો. એ જીવને જીલો જીલો પધારો ને આવો ને વાંધો ને નીચે ઉતરવા આવતા બંને થઈને સાહેબને સન્માન કરી લીધું. આ મારી જિંદગીમાં પહેલો વહેલો સાહેબ વ્યાસપીઠથી નીચે ઉતરું. આવા સંતો હોય ને બાપ, અને મને આમ આનંદ થાય, આનંદની લાગણી અનુભવ કરું. આ મારી 90મી કથા વડિયા ધામને આંગણે જો જનકસિંહ સાહેબ હોય અને એમના ચરણે હું વંદન ન કરું તે મારા માટે યોગ્ય ન થાય. જય સિયારામ, ઠાકર રક્ષા કરે. ગુરુ